हेलो फ्रेंड्स, वेलकम टू HKGPSC. दिस इज हरपाल सिंह राठौड़. लास्ट टाइम આપણે 1 થી 20 ડિસેમ્બર સુધીના સાયન્સ એન્ડ ટેકનોલોજીના કરંટ અફેરનો પોર્શન ભાગ 1 ની અંદર કવર કર્યો હતો. બરાબર. આ વખતે આપણે ભાગ 2 અંતર્ગત 11 થી 20 ડિસેમ્બર સુધીમાં જે પણ સાયન્સ અને ટેકનોલોજી સાથે સંકળાયેલી મહત્વની ઘટનાઓ ઘટી હતી તેને આપણે કવર કરવાના છીએ. બરાબર. પહેલા પણ કીધેલું છે, આજે પણ જણાવું આ વિડીયો કોના માટે ઉપયોગી છે. તો આ આવનારી તમામ એવી બધી જ પરીક્ષાઓ કે જેની અંદર સાયન્સ એન્ડ ટેકનોલોજી નામનો વિષય તમને જોવા મળતો હોય, બરાબર, એ તમામ પરીક્ષાઓ માટે આ વિડીયો હેલ્પફુલ રહેશે. ઓકે, તો શરૂ કરીએ આપણે આજનો આ વિડીયો. ફર્સ્ટ ક્વેશ્ચન છે તમારો, ડીઆરડીઓ દ્વારા સફળતાપૂર્વક પરીક્ષણ કરાયેલ લોંગ રેન્જ લેન્ડ એટેક ક્રૂઝ મિસાઇલ LRLACM ની રેન્જ કેટલી છે? 4 ઓપ્શન તમને આપેલા છે. ઓપ્શન એ છે 1000 કિલોમીટરની રેન્જ, બી છે 500 કિલોમીટરની રેન્જ, સી છે 750 કિલોમીટરની રેન્જ અને ડી છે 1500 કિલોમીટરની રેન્જ. બરાબર, અહીંયા જવાબ આવશે આપણો 1000 કિલોમીટરની રેન્જ વાળી આપણની આ LRLACM તમને જોવા મળે છે. ડિટેલમાં એના વિશે જોઈ લઈએ આપણે. તો ડિફેન્સ એન્ડ રિસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન એટલે કે આપણું DRDO, બરોબર, એણે લોંગ રેન્જ લેન્ડ એટેક ક્રૂઝ મિસાઇલ LRLACM ની 1000 કિલોમીટરની રેન્જ સાથે તેની ક્ષમતાનું પ્રદર્શન કરીને પ્રથમ ઉડાન પરીક્ષણ સાથે નોંધપાત્ર સીમાચિહ્ન પ્રાપ્ત કરેલું આપણને જોવા મળે છે. બરોબર, એટલે ફર્સ્ટ ફ્લાઇટ એની હતી અને એ સક્સેસફુલ થતી આપણને જોવા મળી હતી. બરોબર, એટલે ફર્સ્ટ આપણને આ LRLACM તમને જોવા મળે છે. કઈ જગ્યાએથી એને લોન્ચ કરવામાં આવી હતી આ ક્વેશ્ચન ત્યાં આગળ પૂછાતો પરીક્ષામાં આપણને જોવા મળે છે. તો ત્યાં જવાબ આવશે ઓડિશાના દરિયાકાંઠે. ઓકે, ઓડિશાના દરિયાકાંઠેથી મોબાઈલ પ્લેટફોર્મ પરથી લોન્ચ કરવામાં આવી હતી. બરોબર, મોબાઈલ પ્લેટફોર્મની વાત કરવામાં આવે એટલે એવા પ્લેટફોર્મ છે કે જે એક જગ્યાએ સ્થાયી નથી. બરોબર, એ એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂવ થઈ શકે એવી વસ્તુ ઉપર રાખીને એને ફાયર તમે કરી શકો. બરોબર, અથવા તો એક જગ્યાએથી બીજી જગ્યાએ આસાનીથી હલનચલન તમે કરાવી શકો, એક જગ્યાએથી બીજી જગ્યાએ તમે લઈ જઈ શકો. એવા બધા પ્લેટફોર્મને આપણે મોબાઈલ પ્લેટફોર્મ તરીકે ઓળખી શકીએ છીએ. બરોબર, બીજું શું છે કે ઓલા સ્થાયી હોય એકને એક જગ્યાએ રહેવાના છે તો એની અંદર તમે જોવા જાઓ તો ત્યાં ખર્ચો તમને ઓછો જોવા મળી શકે. બરોબર, પરંતુ અહીંયા તમે જોશો તો નુકસાન એ વાતનું છે કે આ સ્થાયી હોવાના કારણોસર એનો ગમે ત્યારે નાશ થઈ શકે છે. જો મૂવેબલ હોય તો એક જગ્યાએથી બીજી જગ્યાએ પોતાનું સ્થાન ચેન્જ કરીને આવનારી મિસાઇલને પણ એ ચકમા આપી શકે છે. બરાબર, એની અંદર બીજી જે વાત કરેલી છે કે એની અંદર કઈ કઈ ક્ષમતાઓ છે, શું શું એમાં ટેસ્ટિંગમાં જોવા મળ્યું હતું, તો એમાં અદ્યતન એવિયોનિક્સ જોવા મળે છે, વે પોઈન્ટ નેવિગેશન જોવા મળે છે, વિવિધ ઊંચાઈ અને ઝડપની ક્ષમતાઓ એની અંદર દર્શાવવામાં આવી હતી. બીજી જે મહત્વની વસ્તુ છે કે આ LRLACM જે છે એ તમને નિર્ભય મિસાઇલનું નવું સ્વરૂપ જોવા મળે છે. બરોબર, એટલે કે નિર્ભય મિસાઇલ છે એની અંદર જ ઘણી બધી અપડેટ કરીને આ નવી મિસાઇલ બનાવવામાં આવેલી છે. બનાવી છે કોના દ્વારા એની વાત કરવામાં આવે તો એમાં અલગ અલગ ત્યાં સંસ્થાઓ જોડાતી જોવા મળે છે. જેમ કે મહત્વનું તમે જોવા જશો તો DRDO તો પહેલા આવે છે, પરંતુ DRDO ની સાથે સાથે કામ કરતી તમને જોવા મળશે એક ADE આવે છે, જેનું નામ નીચે પૂરું લખેલું જ છે કે એરોનોટિકલ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ એને કહેવામાં આવે છે. બીજી તમને જોવા મળશે અહીંયા આગળ BDL. તો આ BDL છે ડાયરેક્ટલી મિસાઇલ બનાવવા સાથે સંકળાયેલી સંસ્થા આપણને જોવા મળે છે, જેને ભારત ડાયનેમિક્સ લિમિટેડ તરીકે ઓળખવામાં આવે છે. અને છેલ્લે તમને BEL ત્યાં જોવા મળશે કે જે ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ તરીકે ઓળખાય છે. બરોબર, તો આવી અલગ અલગ સંસ્થાઓ છે એ બધી ભેગી થઈને આની અંદર પોતાનો ભાગ ભજવે છે અને છેલ્લે પરિણામ સ્વરૂપે આપણને આવી મિસાઇલ્સ જોવા મળે છે. બરોબર, એટલે કે આ સારું એવું ત્યાં આપણને પરિણામ આ બધી સંસ્થાઓનું જોવા મળે છે ને રેન્જ તમારે ખાસ એને યાદ રાખવાની છે. તો બે ત્રણ વસ્તુ હતી આની અંદર, નામ, રેન્જ, કઈ જગ્યાએથી એને લોન્ચ કરવામાં આવી હતી અને કોનું ઉન્નત સ્વરૂપ છે, એટલી વસ્તુ તમારે આમાં ધ્યાનમાં રાખવાની છે. આગળ જતા તમે જોઈ શકો તો કોના દ્વારા બનાવવામાં આવે તો આટલી સંસ્થાઓ તમારે ધ્યાનમાં રાખવાની રહેશે. ઓકે, નેક્સ્ટ જોઈએ હવે. તો સેકન્ડ ક્વેશ્ચન છે, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફની અધ્યક્ષતામાં 35મી ટ્રાય સર્વિસ કમાન્ડર કોન્ફરન્સ ક્યાં યોજાઈ હતી? 4 ઓપ્શન તમને આપેલા છે. એ દિલ્હી, બી મુંબઈ, સી શિમલા, ડી કોચી. જવાબ આવશે આપણો કોચી. બરોબર, 35મી જે છે આ કોન્ફરન્સ એ કોચી ખાતે યોજાઈ હતી.
શિમલામાં તમે જોવા જાવ તો 34 એટલે કે લાસ્ટ યર જે યોજાઈ હતી એ 34મા નંબરની હતી, એ શિમલા ખાતે યોજાઈ હતી, બરોબર. 35મી તમે જોવા જશો તો હાલમાં જે યોજાઈ છે નવેમ્બરમાં 12-13 તારીખની આસપાસ, એ કોચી ખાતે યોજાયેલી તમને જોવા મળે છે. 13 તારીખે યોજાઈ હતી. તમે અહીંયા પોસ્ટર જોઈ શકો છો, ત્યાં લખેલું છે કોચી 13 નવેમ્બર 2024, બરોબર. 3 સેનાઓના પ્રમુખ અહીંયા આગળ બેઠેલા જોવા મળે છે. એમાં ડીપમાં જોઈએ હવે તો સધર્ન નેવલ કમાન્ડ ખાતે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણની અધ્યક્ષતામાં 35મી ટ્રાય સર્વિસ કમાન્ડર્સ કોન્ફરન્સ એટલે કે TSTCC કોચીમાં યોજાઈ હતી, જેની હમણાં આપણે વાત કરી, જેનો આપણો જવાબ છે, બરોબર. આની અંદર શું વસ્તુ આવશે તો આ જે વાર્ષિક પરિષદ છે દર વર્ષે મળતી આપણને જોવા મળે છે, અને એમાં સંયુક્ત તાલીમ પહેલ અને વિકસતી વ્યૂહરચનાઓની ચર્ચા કરવા આર્મી, નેવી, એરફોર્સ અને અન્ય સંરક્ષણ રચનાઓના વરિષ્ઠ કમાન્ડરોને એક સાથે લાવવામાં આવ્યા હતા. એટલે કે જેટલા પણ તમને અલગ અલગ સેનાની પાંખો જોવા મળે છે, બરોબર, એ બધાના વડાઓ અહીંયા આગળ ભેગા થયા હતા અને ભેગા થઈને એ એક વસ્તુ પર ચર્ચા કરે છે, જે તમને જોવા મળે છે કે વિકસતી વ્યૂહરચના, એટલે કે સાંપ્રત સમયમાં કયા કયા પડકારો આપણને જોવા મળે છે અને એ પડકારો સામે તમે કઈ રીતે પહોંચી શકો છો, કઈ રીતે એને પહોંચી વળો છો, એના સમાધાન ઉપર અહીંયા આગળ ચર્ચા કરવાની હતી, અને એ માટે આ બધા અહીંયા ત્યાં મળ્યા હતા. ઓકે. ત્રીજી વસ્તુ કેવી હતી કે અચાનક કોઈ જરૂર એવી પણ ઊભી થઈ જાય છે કે જ્યારે એક સેના છે ત્યાં પહોંચી વળતી નથી, એ વખતે એને હેલ્પ કરવા માટે સેનાના અન્ય વિભાગો, અન્ય પાંખોને પણ મદદ કરવી ત્યાં આગળ ફરજિયાત બને છે. ત્યારે એ બધાની વચ્ચે સારી એવી ઇન્ટરકનેક્ટિવિટી હોય, બધાની વચ્ચે સારું એવું નેટવર્ક સ્થપાયેલું હોય, તો જ્યારે જરૂર પડે ત્યારે એ સમયે ત્યાં આવીને ઊભા રહી શકે, નહીં કે કાગળિયા કાર્યવાહી અથવા તો ઓર્ડરની રાહ જોઈને ત્યાં ઊભા રહે કે ઓર્ડર આવે પછી અમે અમારી ફ્લાઇટ ટેક ઓફ કરીએ, બરોબર. તો એ બધી વસ્તુનું ત્યાં આગળ નિરાકરણ લાવવાની પણ ચર્ચા અહીં આગળ કરવામાં આવી હતી, બરોબર. તો એકીકૃત કામગીરી વિશે આપણે એને કહી શકશું. ટેરરિઝમની પણ વાત કરવામાં આવે, સંકલિત દળો તરીકે ભાવિ સંઘર્ષો માટે દળોને તૈયાર કરવા. તો હમણાં જે વાત કરી કે જોઈન્ટમેનશીપ અને ઇન્ટર સર્વિસ સિનર્જી એટલે કે તાલમેલની વાત કરવામાં આવશે, બરોબર. તો જે આંતરિક જે સેવાઓ છે એની વચ્ચે તાલમેલ એક સદાવો જોઈએ. જે હમણાં તમને વાત કરી ને કે ભાઈ એ ચલો કે હવે આર્મી ત્યાં પહોંચી ગઈ છે, આર્મી ત્યાં લડી રહી છે, અને એક સમય એવો આવ્યો કે સામે આર્મી જે સામા પક્ષની જે આર્મી લડી રહી છે એની સંખ્યા ત્યાં વધી ગઈ, ત્યાં આગળ એનું બાહુબળ ત્યાં વધી ગયું, અને આપણા સેનાના જવાનો ઓછા છે, તો એ વખતે એર સ્ટ્રાઇક કરવાની ત્યાં જરૂર પડશે. ત્યાં આગળ પછી આપણા પોતાના ફાઇટર પ્લેન મોકલવાની જરૂર પડશે, અને એ વખતે પછી એ લોકો એમ કે અમને હજુ ઉપરથી પરમિશન મળી નથી, કાગળિયા કાર્યવાહી હજુ પૂરી થઈ નથી, ઓર્ડર્સ મળ્યા નથી. તો એવા બધા ત્યાં આગળ એક્સક્યુઝીસના કારણે અહીંયા આગળ સેનાને ખૂબ જ મોટી ખુવારી વેઠવી પડે એમ છે, બરોબર, જે ખૂબ જ મોટું એવું નુકસાન ત્યાં આગળ નોંધી શકે છે. તો એવા વખતે આમની વચ્ચે સારું એવું જો નેટવર્ક અને કનેક્ટિવિટી સ્થપાયેલી હોય, અમને બધાની વચ્ચે સારી એવી જોઈન્ટમેનશીપ ત્યાં આગળ રચાયેલી હોય, તો એ વખતે આ વસ્તુ ખૂબ જ કામમાં આવતી આપણને જોવા મળે છે. ઓકે. નેક્સ્ટ હવે ચર્ચા કરીએ. જે ત્રીજો ક્વેશ્ચન છે કે સાઉથ વેસ્ટર્ન કમાન્ડની નવી થિંક ટેન્ક જ્ઞાન શક્તિ ક્યાં સ્થિત છે? અહીં આગળ તમને ત્રણ વસ્તુ જોવા મળશે. પહેલી છે કે સાઉથ વેસ્ટર્ન કમાન્ડની વાત કરવામાં આવે, જ્ઞાન શક્તિ ક્યાં સ્થિત છે? જવાબ આવશે અહીં આગળ ડી, જયપુર, રાજસ્થાન ખાતે સ્થિત આપણને જોવા મળે છે. એના વિશે વાત કરીએ કે થિંક ટેન્ક અને જ્ઞાન શક્તિ એનો સંબંધ શું છે? તો દક્ષિણ પશ્ચિમ કમાન્ડ દ્વારા સ્થાપિત આ જે નવી થિંક ટેન્ક છે જ્ઞાન શક્તિ રાજસ્થાનના જયપુરમાં સ્થિત છે. આ પહેલનો ઉદ્દેશ્ય સશસ્ત્ર દળો, અહીંયા ધ્યાન રાખજો કે સશસ્ત્ર દળો છે, બીજું છે ઉદ્યોગની વાત કરવામાં આવે છે, ત્રીજી વસ્તુ છે રાજ્ય સરકારની વાત કરવામાં આવે છે, ચોથી વસ્તુ છે શિક્ષણ જગત વચ્ચે સહયોગને પ્રોત્સાહન. સ્પષ્ટ વાત એણે કરેલી છે કે સહયોગને પ્રોત્સાહન, અને એમાં પણ કે પ્રદેશના સંરક્ષણ ઔદ્યોગિક આકારને મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. એટલે કે આ ચાર અલગ અલગ જે પાંખો જોવા મળે છે, આ ચાર અલગ અલગ પાંખો ભેગી થશે અને ભેગી થઈને જેના ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે એ વસ્તુ શું છે? તો આ જે તે પ્રદેશ એટલે કે જયપુરની વાત કરવામાં આવે છે. જયપુર છે ક્યાં આવેલું છે? તો કે રાજસ્થાનમાં આવેલું છે. રાજસ્થાન રાજ્ય એટલે અહીંયા રાજ્ય સરકારની વાત કરીએ આપણે, તો રાજ્ય સરકારમાં રાજ્ય એટલે રાજસ્થાન રાજ્યની વાત કરીએ આપણે, તો એ પ્રદેશના સંરક્ષણ ઔદ્યોગિક આધારને મજબૂત કરવા માટે આ બધા અહીંયા ભેગા થયા છે, થિંક ટેન્કની રચના કરી છે, અને એનું નામ આપેલું છે જ્ઞાન શક્તિ, બરોબર. થિંક ટેન્કની અંદર કોણ કોણ હશે? તો એમાં તમને જોવા મળે છે નિવૃત્ત સૈનિકો તમને જોવા મળે છે,
નિષ્ણાતો જોવા મળે છે અને સંસ્થાઓને એક સાથે લાવીને, એટલે કે વિવિધ અલગ અલગ સંસ્થાઓ છે એ બધાને એક સાથે લાવીને તે ભારતના સંરક્ષણ પરિવર્તનમાં યોગદાન આપવા અને રાજસ્થાનના વિકાસને સમર્થન આપવાનો પ્રયાસ કરે છે. જ્યારે આની રચના થઈ ને, બરોબર, આ લગભગ 12 ડિસેમ્બરની જ આ વાત છે, બરોબર. તો એ વખતે જ્યારે આની રચના થતી આપણને જોવા મળે છે, ત્યારે કંઈક 67 એટલે કે 67 જેટલા લોકો આની સાથે, આ થિંક ટેન્ક સાથે જોડાઈ ગયા હતા, બરોબર. એટલે કે મોટા મોટા મહાનુભાવો ત્યાં આગળ જોડાયેલા આપણને જોવા મળે છે. ચલો હવે આ કામ કઈ રીતે કરે છે એની વાત કરીએ. તો આજે 4 અલગ અલગ તમને આ જે ભાગ બતાવેલા છે, જે પાંખો બતાવેલી છે. પહેલી છે સશસ્ત્ર દળો, બીજો છે ઉદ્યોગ, ત્રીજો છે રાજ્ય સરકાર અને ચોથું છે શિક્ષણ જગત. આ 4 તમે એક રીતે જોવા જાઓ ને તો એકબીજા સાથે ભળતા જોવા મળશે. કઈ રીતે? તો સશસ્ત્ર દળો છે એમને આગળ જતા હથિયારોની ત્યાં જરૂર પડશે. બીજી વસ્તુ શું છે? રાજસ્થાનનું વ્યૂહાત્મક સ્થાન, કે એની સાથે આંતરરાષ્ટ્રીય બોર્ડર આવેલી છે જે પાકિસ્તાન સાથે શેર થતી આપણને જોવા મળે છે, બરોબર. તો જ્યારે ત્યારે પણ અટેક થાય છે તો આપણે જસ્ટ વિચારી લઈએ કે રાજસ્થાનની અંદર કોઈ એવા યુનિટ આવેલા હોય, કોઈ એવી ત્યાં ફેક્ટરી કારખાના આવેલા હોય જે હથિયારોનું ઉત્પાદન કરતા હોય, તો ઝડપથી તેનું ઉત્પાદન થઈને આપણે બોર્ડર ઉપર એને આરામથી મોકલી શકીએ છીએ, બરોબર. તો આ સૌથી મોટો એનો ફાયદો એ છે. તો એવા અલગ અલગ હથિયારો છે. પછી ત્યાં આગળ જેકેટની વાત કરવામાં આવે, છદ્માવરણની વાત કરવામાં આવે. છદ્માવરણ એટલે તમે જુઓ ને તો અચાનક સૈનિકો જો જંગલમાં ત્યાં છુપાયેલા હોય અને આજુબાજુ તમને કોઈ જોઈ ના શકે, એટલે પેલા પાંદડાના ઓઢીને જે બેસી જાય છે ને, બરોબર, એને છદ્માવરણ તરીકે ઓળખવામાં આવે છે. તો એવી અલગ અલગ જે વસ્તુઓ છે કે જે સેનાઓ માટે કામની હોય, તો એની બનાવટ ક્યાં કરવાની? તો એની બનાવટ કરવાની આ રાજ્યમાં, એટલે કે રાજસ્થાનમાં, બરોબર. તો બનાવટ કે હવે સરકાર તો કરવા આવવાની નથી, એના માટે કોણ ભાગ ભજવશે? તો કે ઉદ્યોગપતિઓ ત્યાં આગળ ભાગ ભજવશે. એ ત્યાં પોતાના પૈસા રોકશે. હવે વસ્તુ કઈ આવશે કે ચલો ઉદ્યોગો ત્યાં આગળ પૈસા રોકે છે, પરંતુ હવે અહીંયા સ્કિલ લેબરની જરૂર પડશે. સ્કિલ્ડ ઓફિસર્સની ત્યાં આગળ જરૂર પડશે, બરોબર. એટલે કે સારા એવા ભણેલા ગણેલા વ્યક્તિઓની પણ જરૂર પડશે. તો એના માટે પછી શિક્ષણ જગત પણ મહત્વનો ત્યાં ભાગ ભજવતું આપણને જોવા મળે છે. એટલે આ 4 સેક્ટર ભેગા થઈને રાજસ્થાનને આ સંરક્ષણ ઔદ્યોગિક આધાર બનાવવા માટે, એમાં આગળ વધારવા માટે સૌથી મહત્વનો ભાગ ભજવતું જોવા મળશે, બરોબર. અહીંયા જે વસ્તુ છે કે ગોલ શું રાખવામાં આવ્યો છે કે 2029 સુધીમાં $350 બિલિયન અર્થતંત્ર બનવાના રાજ્યના વિઝન સાથે આ સંકળાયેલું આપણને જોવા મળે છે. એટલે એક સાથે તમે જોવા જાવ તો ઘણા બધા નિશાન ઉપર આમણે નિશાન તાક્યું અથવા તો સાધ્યું, આપણે એમ કહી શકીએ છીએ, બરોબર. એક સાથે ઘણા બધા એમણે ત્યાં ગોલ પાર પાડવા માટે આ કામ કરેલું જોવા મળે છે, જે ખૂબ જ સારી એવી વસ્તુ આપણે એને કહી શકીએ. પરંતુ માઇનસ પોઈન્ટ કયો છે કે જે તમને અહીંયા વાત કરી કે રાજસ્થાન જે છે એ પોતાની આંતરરાષ્ટ્રીય સરહદ પાકિસ્તાન સાથે શેર કરે છે. તમે અલગ અલગ એવા ઘણા બધા યુદ્ધ જોયા હશે, અથવા તો પાકિસ્તાન તરફથી કોઈ પણ પ્રકારે ત્યાં આગળ અટેક થતું તમે જોયું હોય, તો સૌ પ્રથમ સરહદ અને સરહદની નજીકના વિસ્તારોના ઉપર ટાર્ગેટ કરવામાં આવતું આપણને જોવા મળે છે. તો એવા સંજોગોમાં આ જો રાજસ્થાનની અંદર જો વાત કરીએ તો આવી ફેક્ટરી કે કારખાનું આના નજીકના પ્રદેશોમાં હશે, તો આ લોકો પહેલા જ ત્યાં આગળ એના ઉપર અટેક કરશે અને આને ત્યાં તોડી પાડવાનું કામ કરશે, બરોબર. જેથી કરીને આપણને જે હથિયારો સપ્લાય થાય છે એ સપ્લાય થતા ત્યાં આગળ અટકી જાય. એટલે આપણે ઓલરેડી આપણું મ્યુનિશન ત્યાં પૂરું થઈ જાય તો એ વખતે આપણે ખાલી હાથના ત્યાં થઈ શકીએ છીએ, જો સૌથી મોટું ત્યાં નુકસાન એમાં બની શકે છે. સો આમાં એક ઓપ્શન ત્યાં એ પણ અવેલેબલ છે કે જેમ કે રાજસ્થાનનું વ્યૂહાત્મક સ્થાન તમે જોવા જાઓ તો આજે આજુબાજુનો વિસ્તાર તમે જુઓ કે શ્રી ગંગાનગર છે, પછી બિકાનેરની વાત કરવામાં આવે નીચે, બરોબર. તો આ બધા પ્રદેશ છે. તો આટલું જે મારવાડનો જે પ્રદેશ છે, બરાબર, એને છોડ્યા બધા અરવલ્લી રેન્જ તમને જોવા મળે છે. અરવલ્લી રેન્જની આ તરફ તમે આ કોઈ બિઝનેસ સારો એવો ત્યાં સેટ કરી શકો છો, એના તો ચાન્સીસ સારા છે. અને એનો ફાયદો એ છે કે નજીકમાં ત્યાં ગુજરાતનું સ્થાન અને ઉપરની તરફ દિલ્હીનું સ્થાન પણ ત્યાં સૌથી મહત્વનું પરિબળ બનતું જોવા મળી શકે છે, બરોબર. તો આ એક પ્લેસ ત્યાં આગળ બની શકે છે. ઓકે, નેક્સ્ટ જોઈએ. અગાઉ જેની આપણે વાત કરી હતી એની આજે ફરીથી પણ ચર્ચા કરી લેશું કે જાન્યુઆરીથી આપણે, એટલે કે HKGPSC દ્વારા સાયન્સ એન્ડ ટેકનોલોજી સાથે સંકળાયેલા ટોટલ 3 કોર્સ લોન્ચ થઈ રહ્યા છે. પહેલો જે કોર્સ છે એ UPSC CSC 2025ની પ્રિલિમ્સ માટેનો છે, કે જેની અંદર જે સાયન્સનું જે પણ પોર્શન આવે છે, સાયન્સ એન્ડ ટેકનોલોજીનું જે પણ પોર્શન આવે છે, એની સાથે સંકળાયેલો સંપૂર્ણ કોર્સ રહેશે. બીજો જે ઓપ્શન તમને અહીંયા જોવા મળે છે એ છે GPSC 1-2 માટે સાયન્સ એન્ડ ટેકનોલોજી. આપણે બહુ સારી રીતે જાણીએ છીએ કે GPSC 1-2
જે આખું પેપર છે એ ટોટલ 400 માર્ક્સનું પેપર આપણને જોવા મળે છે અને 400 માંથી તમે જોવા જાઓ તો ટોટલ 8 વિષય તમારા આવશે. 8 માંથી એક વિષય આપણો સાયન્સ એન્ડ ટેકનોલોજી છે. તો તમે અહીંયા સીધાની ગણતરી મારો તો તમને સ્પષ્ટ ખબર પડશે કે 400 માંથી 50 માર્ક્સનું સાયન્સ એન્ડ ટેકનોલોજી ડાયરેક્ટલી સાયન્સ એન્ડ ટેકનોલોજી માંથી આવે છે. બરોબર, એટલે આ એક પોર્શન થઈ ગયું. બીજું તમને 50 માર્ક્સનું અહીંયા કરંટ અફેર પણ જોવા મળશે. તો 50 માર્ક્સનું જે કરંટ અફેર છે એમાં પણ તમને 5 કે 6 જેટલા પ્રશ્નો કરંટ અફેરમાં પણ સાયન્સ એન્ડ ટેકનોલોજી સાથે સંકળાયેલા આવતા જોવા મળે છે. એટલે બરોબર, ત્યાંથી એટલા પ્રશ્નો એમાં પૂછાઈ શકે છે. એટલે આ પણ એક તમારી સંભાવના. એટલે તમે ટોટલ જોવા જાઓ તો 55-56 જેટલા પ્રશ્નો આ 400 માર્કમાંથી પૂછાતા જોવા મળે છે. તો 50 કે 55 એ આંકડો ખૂબ જ નાનો છે એમ આપણે કહી શકીએ નહીં. 5 માર્ક્સ પણ પ્રિલિમમાં તમને ક્યાંયથી ક્યાંય પહોંચાડી શકે. તો આ તો 50 છે. બરાબર, તો નકામો એવું કોઈ રિસ્ક લેવાય નહીં કે ભાઈ ચલો આપણે કરંટ એકલું વાંચી લેશું ને મેળ પડી જશે. જો આવું તમને કોઈ કહેતા હોય કે કરંટમાંથી જ બધું આવી જાય છે તો એને મારી પાસે લઈ આવજો, હું ખરેખર એને ઇનામ આપીશ. બરોબર, આ પોસિબલ નથી. કરંટ એટલે પૂછાય છે કેવું, બધા એમ તમને કહેતા હોય છે ઘણા બધા ટોપર્સ કે કરંટ બેઝડ વાંચો, એમ કે કરંટ બેઝડ કહે છે. એટલે કરંટમાં જે વસ્તુ ચાલી રહી છે બરોબર, એ વસ્તુનો તમારે આજે સિલેબસ સાથે કઈ જગ્યાએ સંબંધ અડે છે, એટલે કે એનો બેઝ ક્યાં છે, એનું મૂળ ક્યાં છે, તો એ ટોપિક તમારે શોધવાનો છે અને એ ટોપિકની આસપાસ સંકળાયેલી બધી વસ્તુઓ વિશે તમારે માહિતી મેળવવાની છે. ફક્ત કરંટમાંથી 50 માર્ક્સનું પૂછાઈ જાય એવું હોય તો પછી બધા ત્યાં આગળ 50 માંથી 50 કવર કરી જ શકે. બરોબર, તો તમે પૂછજો જેને તેને અનુભવ હોય એને. ઓકે, હા, આ આપણી કોઈ એવી કે માર્કેટિંગ પોલિસી નથી કે હા પૂછી લો પાડી લેશું લાવી દેશું. ના ભાઈ, તમને ખરેખર યોગ્ય લાગતું હોય તો વસ્તુ બરાબર છે. ઓકે, તો 50 માર્ક્સ જે છે એ આંકડો ખૂબ જ નાનો છે એવો આપણે કહી શકીએ નહીં. આ ખૂબ જ મોટો એવો આંકડો છે અને એ સરળતાથી તમારે આ એક કોર્સ દ્વારા તમે એને સારી રીતે ત્યાં સુધી પહોંચી શકો છો. બરાબર, તો એની પણ માહિતી તમને ત્યાં મળી જશે. ત્રીજું છે કે 22 ડિસેમ્બરે એસટીઆઈ પ્રિલિમની એક્ઝામ છે. એસટીઆઈ પ્રિલિમની એક્ઝામ પછી તમને એની એસટીઆઈ મેઇન્સ આવે છે. 5-7 મહિનામાં એની મેઇન્સ આગળ આવી જવાની છે. જુલાઈ ઓગસ્ટમાં એની વાત છે. તો એ સમયમાં મેઇન્સ એની લેવાશે. તો ત્યારે સાયન્સ એન્ડ ટેકનોલોજીનો જે પણ પોર્શન આવે છે મેઇન્સ સાથે, એસટીઆઈ મેઇન્સ સાથે સંકળાયેલો છે, એના માટે પણ આપણે સારો એવો કોર્સ ત્યાં લોન્ચ કરેલો છે અને એમાં જેટલા પણ પ્રશ્નો આવે છે એમાં બીજા બધા જે માર્ક્સ તમને મેળવે છે એના કરતાં વધારે સારા માર્ક્સ મેળવવાની ગેરંટી સાથે આપણે આ કોર્સને ત્યાં લોન્ચ કરવા જઈ રહ્યા છે. આ પણ જાન્યુઆરીથી શરૂ થવાનો છે. આના વિશે વધુ માહિતી મેળવવા માટે કે કઈ રીતે તમે આને પરચેસ કરી શકો છો, આ બધી માહિતી મેળવવા માટે તમે આપણી જે ટેલિગ્રામ ચેનલ છે HKGPSC કરીને, એમાં તમે જઈને જોઈન કરી શકો છો. ત્યાં તમને આની બધી માહિતી મળી જશે. ટૂંકમાં બધા કોર્સ જાન્યુઆરીથી શરૂ થવાના છે, પરંતુ બધા જ કોર્સનું રજિસ્ટ્રેશન ચાલુ થઈ ચૂક્યું છે. આ નીચે મેં માર્ક કર્યું ને એ જગ્યાએ રજિસ્ટ્રેશન કરવાની તે પ્રોસેસ બતાવેલી છે. ઓકે, નેક્સ્ટ જોઈએ હવે. કયા દેશે ભારત ડાયનામિક્સ લિમિટેડ સાથે સંયુક્ત રીતે અદ્યતન પેન્ટસીર એર ડિફેન્સ સિસ્ટમ વિકસાવવા ભાગીદારી કરી છે? પેન્ટસીર તમને જોવા મળશે, પંતસીર લખેલું તમને ઘણી જગ્યાએ જોવા મળે છે, જે અલગ અલગ ત્યાં ટ્રાન્સલેશન થયેલું જોવા મળે છે. ઓકે, વસ્તુ સેમ જ છે. પેન્ટસીર તમે એને કહી શકો છો, પંતસીર તમે એને કહી શકો છો. બરોબર, બટ આ વધારે સજેસ્ટેડ ત્યાં આગળ રહેલું મને જોવા મળે છે. 4 ઓપ્શન તમને જોવા મળે છે: યુનાઇટેડ સ્ટેટ્સ, ઇઝરાયલ, રશિયા અને ફ્રાન્સ. અહીંયા જવાબ આવશે આપણું રશિયા. ઓકે, રશિયા દ્વારા આ આપણને એર ડિફેન્સ સિસ્ટમ આપણને મળતી જોવા મળે છે. એટલે એની સાથે આપણે ભાગીદારી કરી છે, આ વિકસાવવા માટે ભાગીદારી કરી છે. બરોબર, તો આનો ફાયદો એ છે કે એરિયલ ટાર્ગેટ ઉપર અટેક કરવા માટે સક્ષમ છે. અહીંયા તમે જોઈ રહ્યા છો કે મિસાઇલ છૂટી રહેલી તમને જોવા મળે છે. બીજી વસ્તુ એ છે કે અહીંયા તમને ગન્સ પણ જોવા મળે છે. એટલે અહીંયાથી તમે ડાયરેક્ટ ફાયરિંગ કરીને કોઈ ડ્રોન કે એવું કોઈ વસ્તુ આવી રહ્યું છે તો એને તમે તોડી પાડી શકો છો. એટલે એક સાથે બે સગવડ, તમે મિસાઇલ પણ છોડી શકો છો અને ત્યાં એની ઉપર લાગેલી જે ગન છે ત્યાંથી તમે ગોળીબાર પણ કરી શકો છો. એટલે સૌથી મહત્વની વસ્તુ આમાં તમને એ જોવા મળશે કે મિસાઇલ તમે છોડી શકી, તમે ગોળીબાર પણ કરી શકો છો. અહીંયા તમને રડાર્સ પણ જોવા મળે છે. એટલે આવનારા એરિયલ ટાર્ગેટ તમે ઓળખીને, એટલે દૂરના ટાર્ગેટ છે તો મિસાઇલ કામ કરશે, નજીકના ટાર્ગેટ છે તો ગોળીબાર કામ કરશે. અને ત્રીજી સૌથી જે મહત્વની વસ્તુ છે એ કે આ મૂવેબલ છે. જોઈ રહ્યો છો તમે એ પ્રમાણે કે ટ્રક ઉપર સ્થિત તમને જોવા મળે છે. એટલે કોઈ દુશ્મન દેશ છે એ આને લોકેશન પ્રમાણે તે ટ્રેક કરીને અને ત્યાં તોડી વાળવાની કોશિશ કરે તો આ પોતાનું સ્થાન પણ ત્યાં ચેન્જ કરી શકે છે, જેથી કરીને આ જલ્દી કરીને કેચ થઈ શકશે નહીં, પકડાઈ શકશે નહીં. એના વિશે થોડું ડીપમાં આપણે જોઈ લઈએ. તો ભારત અને રશિયાએ ભારત ડાયનામિક્સ લિમિટેડ એટલે કે BDL અને રશિયાના રોસોબોરોનેક્સપોર્ટ વચ્ચે
સમજૂતી કરાર દ્વારા તેમના સંરક્ષણ સહયોગને મજબૂત બનાવ્યો છે. તો આ બે તમને અલગ અલગ અહીંયા આગળ ભાગ જોવા મળશે, સંસ્થાઓ જોવા મળશે, જે બંને વચ્ચે આ જે પેન્સિલ ડિફેન્સ સિસ્ટમની વાત કરવામાં આવે, એર ડિફેન્સ સિસ્ટમની વાત કરવામાં આવે તો એ માટેના કરાર થયેલા જોવા મળે છે. બરોબર. ઉદ્દેશની વાત કરી છે એમાં કે અદ્યતન પેન્સિલ હવાઈ સંરક્ષણ પ્રણાલી વિકસાવવાનો છે, જે હવાઈ એટલે કે એરિયલ જોખમોની વાત કરવામાં આવે એટલે કે તમે આને કહી શકો છો કે કોઈ પણ રીતે ઉપરથી હુમલો થઈ રહ્યો છે, બરોબર, તો એને તમે જોખમ એને કહી શકો છો. તો જોખમો સામે ભારતની ક્ષમતાઓમાં એ વધારો કરે છે. તો જોખમો સામે લડવા, બરોબર, અથવા તો એને પહોંચી વળવા માટે ભારતની જે ક્ષમતાઓ છે એમાં વધારો કરતી જોવા મળે છે. અહીંયા જે ક્ષમતાની વાત કરવામાં આવી છે કે આજે મિસાઇલની વાત કરવા જાઓ તમે તો 36 કિલોમીટર દૂર અને 15 કિલોમીટર સુધીની ઊંચાઈ પર લક્ષ્યોને શોધી અને ઠાર કરે છે. તો અહીંયા જો આપણી આ પેન્સિલ એર ડિફેન્સ સિસ્ટમ જો ઊભી રહી છે, બરોબર, તો એનાથી તમને સ્પષ્ટ વાત કરી છે કેટલા કિલોમીટર, તો કે ઊંચાઈમાં તમે જોવા જાઓ તો કે 15 કિલોમીટરની ઊંચાઈ, અને લંબાઈ કેટલી એટલે કે ક્યાં સુધી, તો કે 36 કિલોમીટરની દૂર. તો આટલી ઊંચાઈએ રહેલો કોઈ ટાર્ગેટ દૂરથી આવી રહેલો છે અને એમાં તમને અંતરની વાત કરવામાં આવે તો છેક 36 કિલોમીટર એટલે કે આટલા રેન્જમાં હવે કોઈ પણ દુશ્મન દેશનો યુએવી આવી જાય કે ડ્રોન આવી જાય કે કોઈ મિસાઇલ આવતી હોય તો આની ઉપર લાગેલા જે રડાર હતા એને ટ્રેક કરી લેશે કે ભાઈ ચલો કઈક વસ્તુ આપણી તરફ આવી રહ્યું છે, એની સામે એક્શન લો, એને તોડી પાડો. તો અહીંયાથી ત્યાંથી મિસાઇલ છૂટતી જોવા મળશે અને એને પળવારમાં તોડી પાડશે. બરોબર. તો આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે એની ક્ષમતા વિશે. ઓકે. આ સહયોગની વાત કરીએ તો ભારત અને રશિયા વચ્ચેના વ્યૂહાત્મક સંરક્ષણ સંબંધોને રેખાંકિત કરે છે. આ બધી નોર્મલ વસ્તુ તમને અહીંયા જોવા મળે છે. કઈ જગ્યાએ, તો અહીંયા ખાસ આ વસ્તુને ધ્યાનમાં રાખવાની છે કે આ જે એમઓયુ થયા છે ને એ ગોવામાં 5મી ભારત રશિયા આંતર સરકારી કમિશન સબ ગ્રુપ મીટિંગ દરમિયાન આ એમઓયુ થયેલા આપણને જોવા મળે છે. તો આ તમારે ધ્યાનમાં રાખવાનું છે કે આ મીટિંગ કઈ જગ્યાએ થઈ હતી, તો ગોવા ખાતે થયેલી આપણને જોવા મળે છે. કદાચ ડાયરેક્ટલી પ્રશ્ન ન પૂછે ને તો પણ એવા વિધાન ત્યાં આગળ મૂકી દે છે કે ભાઈ કઈ જગ્યાએ આના એમઓયુ થયા હતા અથવા તો કયા સ્થાને થયા હતા, તો જવાબ ત્યાં આગળ ગોવા આવશે. ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો નિસાર સેટેલાઇટ વિકસાવવા માટે કઈ યુએસ સ્પેસ એજન્સી ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ઇસરો સાથે સહયોગ કરી રહી છે? 4 ઓપ્શન તમને જોવા મળે છે: નાસા, ઈએસએ, જાક્સા અને રોસકોસ્મોસ. બરાબર. તો અહીંયા જવાબ આવશે આપણો નાસા. બહુ લાંબા સમયથી આની વાત ચાલી રહી છે. લાંબા સમયની વાત કરું ને તો 2014માં આ વસ્તુ માટે એટલે કે નિસાર માટે કરાર થયેલા આપણને જોવા મળે છે. હાલમાં 2024 ચાલી રહી છે. 14-15 નવેમ્બરની આસપાસ ન્યૂઝ આવે છે કે આપણે 2025ની શરૂઆતમાં આ નિસાર જે મિશન છે એને લોન્ચ કરવાના છીએ. એટલે ટૂંકમાં આની ડેટ આવી ગઈ છે, એટલા માટે આ ચર્ચામાં આપણને જોવા મળે છે. ઓકે. તો કોનું અહીંયા આગળ તમને સહયોગ અથવા તો ભાગીદારી જોવા મળે છે? તો ઇસરો અને નાસા વચ્ચેની આ ભાગીદારી તમને જોવા મળે છે. તમે એનું નામ પણ જોશો ને તો નિસારની વાત કરવામાં આવે તો નાસા ઇસરો સિન્થેટિક અપાર્ચર રડાર તરીકે એને ઓળખવામાં આવે છે. બરોબર. સિન્થેટિક અપાર્ચર રડાર તરીકે એને ઓળખવામાં આવે છે. તમે આગળ જોઈ રહ્યા છો કેવું દેખાશે, તો એ આપણને કંઈક આવું દેખાશે. બરોબર. તો અહીંયા બંને દેશોની ભાગીદારી તમને જોવા મળે છે. તો એમાં અલગ અલગ એટલે કે એક તો એસ બેન્ડ રડાર છે, બીજું તમને જોવા મળે છે એલ બેન્ડ રડાર તમને જોવા મળે છે. તો આ બંને રડારમાં તમે જોશો તો એસ બેન્ડ રડાર છે એ ઇસરો દ્વારા આપવામાં આવેલું છે. બરોબર. અને આ એલ બેન્ડ રડાર છે એ નાસા દ્વારા આપવામાં આવેલું છે. તો આની અંદર તમે જોવા જાઓ ને આ બંને રડાર કઈ જગ્યાએ, તો એ આ જગ્યાએ તમને સ્થિત જોવા મળે છે. ઓકે. તો અહીંયા આ એસ અને એલ બંને રડાર આવેલા જોવા મળે છે. અહીંયા તમને સોલાર પેનલ જોવા મળે છે. આ જે છે એ ઇસરો દ્વારા બનાવવામાં આવેલી છે. ઓકે. આ તમને એન્ટેના કમ રિફ્લેક્ટરની વાત કરવામાં આવે એટલે કે એન્ટેના કમ રિફ્લેક્ટરની વાત કરવામાં આવે તો આ નાસાનું છે. આ નાસા દ્વારા બનાવવામાં આવેલું છે. ઓકે. તો આ નાસાએ બનાવી આપ્યું છે. આની અંદર આપણે જોવા ગયા કે એલ બેન્ડ રડાર જે છે એ પણ નાસાનું બનાવેલું આપણને જોવા મળે છે. ઓકે. પેસિફિક તમને આ ભાગ જોવા મળે છે. આ પણ નાસા દ્વારા બનાવેલું આપણને જોવા મળે છે. ઓકે. અહીંયા તમને આ જે જોવા મળે છે એને સ્ટાર ટ્રેકર કહેવામાં આવે છે. એને સ્ટાર ટ્રેકર તરીકે ઓળખવામાં આવે છે, જે ઇસરો દ્વારા બનાવવામાં આવેલું છે અથવા તો ઇસરો એને બનાવશે. બરોબર. અને આ બધો જે સામાન એક જગ્યાએ ફિટ થાય છે, ઓકે, એને સેટેલાઇટ બસ તરીકે ઓળખવામાં આવે છે. તો આ સેટેલાઇટ બસ છે એ ઇસરો દ્વારા બનાવવામાં આવેલી છે. એટલે ખાસ તમારે વસ્તુ જે ધ્યાનમાં રાખવાની છે એ રડારનું ધ્યાનમાં રાખવાનું છે કે આ જે નિસારની અંદર જે આ રડાર બનાવેલા છે કે એસ બેન્ડ રડાર અને બીજું તમને એલ બેન્ડ રડાર જોવા મળે છે. તો એમાં
એસ કોના તરફથી છે અને એલ કોના તરફથી છે, આટલું તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. હું ફરીથી અહીંયા તમને ક્લિયર કરી રહ્યો છું કે એસ બેન્ડ રડાર છે એ ઇસરો દ્વારા ત્યાં આગળ એને બનાવવામાં આવ્યું છે અને એલ બેન્ડ છે એ નાસા દ્વારા આપવામાં આવ્યું છે, અને બંને અહીંયા આગળ સંયુક્ત રીતે ભેગા થઈને આ કામ કરતા જોવા મળશે. ઓકે, તો આ રડાર ત્યાં આગળ લાગેલા છે, અને એમાં પણ જે કયું રડાર જોવા મળે છે તો કે એને સિન્થેટિક એપર્ચર રડાર તરીકે ઓળખવામાં આવે છે. આની ખાસિયત એ છે કે કોઈ પણ ખરાબમાં ખરાબ વાતાવરણની વચ્ચે પણ આ રડાર નીચે એટલે કે પૃથ્વીનો તમામ ડેટા મેળવવા માટે સક્ષમ છે. તો આ સૌથી મોટો ત્યાં ફાયદો આપણને જોવા મળે છે. બરોબર, પછી ગમે એટલા વાદળ હોય કે ગમે તેવી પરિસ્થિતિ હોય, એ કમ્પ્લીટલી સારો એવો પૃથ્વીનો ડેટા ત્યાં આગળ લઈ શકે છે. બરાબર, 12 દિવસેના ત્યાં નકશા બનતા જોવા મળે છે, તો 12 દિવસે આ જે નકશા બનાવે છે એનો પણ આપણે સારો એવો અભ્યાસ કરી શકીએ છીએ. ઓકે, એના વિશે થોડું ડીપમાં જોઈ લઈએ. હમણાં જે વાત કરી એ તમને જોવા મળશે કે પહેલું આ કે ભાગીદારી તમને જોવા મળે છે. બરોબર, એનો હેલ્પફુલ આપણને કઈ રીતે થઈ શકશે આ, તો અલગ અલગ આ ઇકોસિસ્ટમની વાત કરવામાં આવે કે બરફના સમૂહની વાત કરવામાં આવે, કુદરત જોખમો વિશે મૂલ્યવાન આંતરદૃષ્ટિ પ્રદાન કરતું આપણને જોવા મળે છે. તો આ કઈ રીતે કામ કરે, તો એમાં તમે જોવા જાઓ તો આ જે રડાર ઉપર ફરી રહ્યું છે, બરોબર, આ જે આપણું નિસાર ઉપર ફરી રહ્યું છે, બરોબર, એ પૃથ્વીનો બધો ડેટા એટલે કે એક ક્ષણે જે ઘટનાઓ ઘટી રહી છે એનો ડેટા ત્યાં મેળવતો આપણને જોવા મળે છે. તો એ આવનાર સમયમાં કોઈ એવી ઘટનાઓ ઘટવાની છે એના વિશે એની સંભાવના ત્યાં આગળ તે નિર્દિષ્ટ કરીને આપણને જણાવી શકે છે કે ભાઈ અહીંયા મને થોડુંક સિસ્મિક મૂવમેન્ટ થતું જોવા મળે છે, અહીંયા થોડી ધરતી અહીંથી આમ હલતી જોવા મળે છે, એટલે આ વિસ્તારમાં આટલી સેકન્ડો પછી ભૂકંપ આવી શકે છે. બરોબર, તો એના વિશે આપણને આગોતરી ત્યાં જાણકારી આપી શકે છે. બરોબર, લેન્ડસ્લાઇડની પણ વાત કરવામાં આવે, બરફ જે પીગળવું છે એની ઘટનાઓની પણ વાત કરવામાં આવે, તો આ બધી વસ્તુ ઉપર ખૂબ જ સારી રીતે નજર રાખી શકે છે. એટલા માટે આ જે પ્રોગ્રામ છે આપણા માટે ખૂબ જ હેલ્પફુલ થતું જોવા મળે છે. બરોબર, તો ઘણા બધા પ્રકારે એ હેલ્પફુલ થતું જોવા મળે છે. હમણાં જે વાત કરીએ આપણે કે કોનો કેટલો ભાગ છે, તો એ હમણાં આપણે ઓલરેડી જોઈ લીધું છે. બીજી વસ્તુ જે છે કે આ જે મિશન જે છે, આ જે સેટેલાઇટ છે જે આ તમને નિસાર જોવા મળે છે, એને લોન્ચ કરવા માટે GSLV જે છે એટલે લોન્ચર આપણું ત્યાં વપરાશે, લોન્ચ વ્હીકલ આપણું એમાં વપરાવાનું છે. બરોબર, તો આ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું રહેશે. ઓકે, નેક્સ્ટ જોઈએ હવે કઈ સંસ્થા ભારતની પ્રથમ ત્રિસેવા અવકાશ કવાયત અંતરિક્ષ અભ્યાસ 2024 નું આયોજન કરી રહી છે. તો હવે આપણે અત્યાર સુધી અલગ અલગ એક્સરસાઇઝ જોતા હતા, એમાં તમે જોયું હશે કે આ આર્મીની એક્સરસાઇઝ છે, આ નેવીની એક્સરસાઇઝ છે, આ એરફોર્સની એક્સરસાઇઝ છે, જે કવાયતોની વાત કરીએ આપણે. બરોબર, તો અલગ અલગ તમને ત્રણેય પાંખોની તમે કવાયતો જોતા હતા, અલગ અલગ દેશો સાથે એ થતી હતી. પરંતુ હવે અંતરિક્ષ અભ્યાસ એટલે કે સ્પેસ એક્સરસાઇઝ પણ થતી હવે જોવા મળી રહી છે. ઓકે, તો આ જે પ્રથમ ત્રિસેવા અવકાશ કવાયત અંતરિક્ષ અભ્યાસ 2024 નું આયોજન થયું એ ભારતની કઈ સંસ્થા દ્વારા કરવામાં આવ્યું હતું? 4 ઓપ્શન તમને આપેલા છે. ભારતીય અવકાશ સંશોધન સંસ્થા, બીજો ઓપ્શન છે સંરક્ષણ અવકાશ એજન્સી, ત્રીજો ઓપ્શન છે સંરક્ષણ સંશોધન અને વિકાસ સંસ્થા, ચોથો ઓપ્શન છે રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ. તમે ફોટોગ્રાફમાં જુઓ તો પણ તમને ત્યાં જવાબ મળી ગયો હશે. જવાબ છે સંરક્ષણ અવકાશ એજન્સી, જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે ડિફેન્સ સ્પેસ એજન્સી. બરોબર, તો જવાબ આવશે અહીંયા આગળ આપણો બી, સંરક્ષણ અવકાશ એજન્સી તરીકે આને ઓળખવામાં આવે છે. એના વિશે ડીપમાં આપણે જોઈ લઈએ હવે. તો ડિફેન્સ સ્પેસ એજન્સીની અંતરિક્ષ અભ્યાસ 2024 કવાયત ભારતની સંરક્ષણ સજ્જતામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન રૂપ છે, જે અવકાશ સંપત્તિને સુરક્ષિત કરવા અને અત્યાધુનિક તકનીકોને એકીકૃત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તો અહીંયા તમે જોવા જાઓ તો આનું એક સરસ એવું ઉદાહરણ જોવા મળે છે. 2019માં ભારત દ્વારા યોજવામાં આવેલું મિશન એસેટ, બરોબર, એન્ટી સેટેલાઇટ જે મિશન કરવામાં આવ્યું હતું, જેને મિશન શક્તિ તરીકે પણ પછીથી ઓળખવામાં આવ્યું હતું, જે અંતર્ગત ભારતે અવકાશમાં રહેલ પોતાનો એક સેટેલાઇટ છે એને ત્યાં તોડી પાડ્યો હતો. એટલે ટૂંકમાં એ બતાવી શકે છે કે આવનાર સમયમાં ભારત ઉપર એવું કોઈ સેટેલાઇટ છે કે જે હથિયારોથી સજ્જ છે અને એ ભારત ઉપર અટેક કરવા માટે સક્ષમ છે. તો એવા વખતે ભારત એવા સેટેલાઇટને અવકાશમાં તોડી પાડવા માટે પણ સક્ષમ છે. તો આની અંદર બીજી જે મહત્વની જે ઘટના આવે છે જેને રોકતી જોવા મળે છે એ છે બાહ્ય અવકાશ ટ્રીટી તમને જોવા મળે છે. બરોબર, તો બાહ્ય અવકાશ ટ્રીટી એવું કહે છે
કે બાહ્ય અવકાશમાં એટલે બાહ્ય અવકાશની પહેલા આપણે વાત કરી લઈએ કે સમુદ્ર સપાટી છે, સમુદ્ર સપાટીથી 100 કિલોમીટર ઉપર તમને જોવા મળે છે કાર્બન લાઇન, બરોબર, જેને આપણે કાર્બન રેખા તરીકે ઓળખીએ છીએ. તો આ કાર્બન રેખાથી ઉપરનો જે ભાગ છે એને બાહ્ય અવકાશ તરીકે ઓળખવામાં આવે છે. તે જગ્યાએ આપણે સેટેલાઇટને બધું મૂકીએ છીએ. તો એ જ્યારે ત્યારે આ જે બાહ્ય અવકાશની ટ્રીટી જે થઈ હતી, આઉટર સ્પેસ જે ટ્રીટી થઈ હતી, એ વખતે કહેવામાં આવ્યું હતું કે અલગ અલગ જે બધા દેશો છે એ આ આઉટર સ્પેસનો ઉપયોગ ખાલી શાંતિ માટે, એટલે કે શાંતિ સાથે જે પણ અલગ અલગ ક્ષેત્રોમાં એનો ઉપયોગ થઈ શકે છે એ ક્ષેત્રોમાં તમે આનો ઉપયોગ કરી શકો છો. ત્યાં આવા યુદ્ધના મેદાન બનાવવાના નથી, આવી ત્યાં સ્પષ્ટતા કરવામાં આવી હતી. પરંતુ હવે વિશ્વના મોટા મોટા દેશો એ તરફ આગળ વધી રહ્યા છે, તો આપણે પણ એ બાબતે સક્ષમ થવું જરૂરી છે. તો એના જ એ જ પહેલ સ્વરૂપે આપણે 2019માં આ મિશન કર્યું હતું ને હવે આપણે આ કવાયત એટલે કે એક્સરસાઇઝ કરતા જોવા મળેલા છે, બરોબર. તો એની અંદર તમે જોવા જાઓ તો ફક્ત આર્મી, નેવી, એરફોર્સ તમને જોવા મળશે નહીં એવું નથી. આની અંદર આર્મી, નેવી, એરફોર્સ, ડિફેન્સ સાયબર એજન્સી, ઇન્ટેલિજન્સ એજન્સી, સ્ટ્રેટેજિક ફોર્સિસ કમાન્ડ એટલે કે એસએફસી ની ત્યાં આગળ વાત કરવામાં આવે, ઈસરો છે, ડીઆરડીઓ છે, એના અલગ અલગ મુખ્ય ધારકો એક સાથે લાવે છે. એટલે કે આ બધા અલગ અલગ જે સંસ્થાઓ છે એના વડીલો આગળ આવતા જોવા મળે છે અને એ લોકો આમાં ભાગ ભજવતા આપણને જોવા મળે છે, બરોબર. લાસ્ટમાં જે વાત કરી છે કે ત્રિસેવા કવાયતનું આયોજન કરીને ડિફેન્સ સ્પેસ એજન્સી અવકાશમાં ભારતના રાષ્ટ્રીય સુરક્ષા હેતુનું રક્ષણ કરવા, આ મહત્વપૂર્ણ ક્ષેત્રમાં દેશના વ્યૂહાત્મક લાભ અને તત્પરતાને સુનિશ્ચિત કરવામાં તેની મહત્વપૂર્ણ ભૂમિકાને દર્શાવે છે. તો આ વસ્તુ આપણને ત્યાં જોવા મળે છે. ઓકે, નેક્સ્ટ જોઈએ ક્વેશ્ચન. તો સ્પેસ એક્સના ફાલ્કન 9 દ્વારા લોન્ચ કરવામાં આવેલ ભારતના સૌથી ભારે સંચાર ઉપગ્રહનું નામ શું છે? અહીંયા સ્પષ્ટ વાત કરી છે કે ભારતનો સૌથી ભારે સંચાર ઉપગ્રહની વાત કરવામાં આવેલી છે અને એમાં પણ કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે? તો સ્પેસ એક્સ દ્વારા. રોકેટ કયું હતું? તો કે ફાલ્કન 9. હવે અહીંયા જે પૂછ્યું છે ઉપગ્રહનું નામ પૂછ્યું છે, બરાબર. તો ત્રણ વસ્તુ અહીંયા ક્લિયર થઈ ગઈ કે સૌથી ભારે સંચાર ઉપગ્રહ, તો એનું નામ પૂછવામાં આવનારી પરીક્ષામાં, તો તમારે એનું નામ ત્યાં જણાવવાનું છે, બરાબર. બીજું જે વસ્તુ છે કે કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું, તો તમને જોવા મળશે કે સ્પેસ એક્સના ફાલ્કન 9 દ્વારા એને લોન્ચ કરવામાં આવેલું છે. જે 2-3 વિધાનો હશે એની અંદર ત્યાં આગળ થોડા ઘણા ફેરફાર કરી નાખ્યા હશે. જેમ કે જે લોન્ચર હશે ઇન્ડિયાનું ત્યાં મૂકી દીધું હશે કે કોઈ પણ ત્યાં જીએસએલવી, પીએસએલવી એવું ત્યાં નામ આપી દીધું હશે, બરાબર. તો આ તમારે ત્યાં ધ્યાનમાં રાખવાનું રહેશે. 4 ઓપ્શન છે: GSAT-19, GSAT-N2, GSAT-21 અને GSAT-G1. આ તમને 4 ઓપ્શન જોવા મળે છે. જવાબ આનો આવશે GSAT-N2. ઓકે, GSAT-N2 આ એનો જવાબ છે. એટલે તમને એનો સીધો જવાબ મળી ગયો. અને એમાં તમને બીજો એ પણ જવાબ મળ્યો કે આ GSAT-N2 જે છે એ ભારતનો સૌથી ભારે સંચાર ઉપગ્રહ છે, બરાબર. બીજી વસ્તુ એ છે આને CMS તરીકે પણ ઓળખવામાં આવે છે, ઓકે, અને GSAT-20 તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓકે, આ બે અલગ અલગ તમને નામ જોવા મળશે. આ તમારે ખાસ ધ્યાનમાં રાખવાના છે. CMS-3 તરીકે પણ ઓળખવામાં આવે છે અને GSAT-20 તરીકે પણ આ ઉપગ્રહને ઓળખવામાં આવે છે. ટોટલ 3 આના નામ આપણને જોવા મળ્યા છે. એ તમારે ખાસ એને ધ્યાનમાં રાખવાના છે, બરોબર. N2 જે છે, N2 એટલા માટે કહેવામાં આવે છે કે NSIL જે છે, બરોબર, તમને આ સ્પષ્ટ જોવા મળશે કે આ ઈસરોની તમને ઈસરોની હેલ્પ માટે તમને એક વાણિજ્યિક શાખા તમને જોવા મળશે જે ઈસરોને હેલ્પફુલ થાય છે એવી બધી બાબતે કે જ્યારે કોઈ એક વ્યક્તિ છે કે કોઈ એક સંસ્થા છે એની પોતાની ડિમાન્ડ પ્રમાણેનો કોઈ સેટેલાઇટ ત્યાં બનાવવો છે, એની જોડે પૈસા છે, બરોબર, પરંતુ આંતરમાળખાનો અભાવ છે, તો એ શું કરશે? તો NSIL નો ત્યાં આગળ કોન્ટેક્ટ કરશે, બરોબર. NSIL નો કોન્ટેક્ટ કરશે એટલે NSIL એને શું કરશે? તો અમે ચલો ભાઈ તમને માળખું પૂરું પાડીશું, અમે તમને ઉપગ્રહ બનાવી આપીશું, એને લોન્ચ પણ કરી આપશું અને એની સેવાઓ જે છે એ સેવાઓનું હેન્ડલિંગ મેનેજમેન્ટ જો તમારાથી ન થતું હોય તો મેનેજમેન્ટ પણ અમે કરી આપશું, બરોબર. તમારે ખાલી સામે શું ચૂકવવાના? તો કે પૈસા, બરોબર. પૈસા દો ઓર કામ દેખો, સીધી વસ્તુ છે અહીંયા આગળ. તો આ જે વ્યક્તિ અથવા સંસ્થા છે એ પોતાની ડિમાન્ડ અહીંયા આગળ NSIL ને જણાવે છે કે ભાઈ અમારી આવી ઈચ્છા છે ને આ પ્રકારનું સેટેલાઇટ અમારે બનાવવો છે. તો NSIL એક્ઝેક્ટલી એને ત્યાં બનાવી આપશે ને એમાં સામે એ પૈસા ત્યાં આગળ એને લેશે અને સામે એની સર્વિસ આપતા આપણને જોવા મળે છે, બરોબર. તો આ NSIL દ્વારા યોજવામાં આવેલું તમે જોવા જાવ તો બીજા નંબરનું તમને આ મિશન અથવા કાર્યક્રમ જોવા મળે છે. એટલા માટે પણ આને N2 તરીકે ઓળખવામાં આવે છે. તો એ તમારે ખાસ ત્યાં ધ્યાનમાં લેવાનું રહેશે. એમાં ડીપમાં થોડું જોઈ લઈએ હવે. તો
વજનની વાત કરીએ તો વજન કેટલું છે તો 4700 કિલોગ્રામ એનું વજન આપણને જોવા મળે છે અને એટલા માટે જ આપણા જે ભારતના અલગ અલગ જે લોન્ચિંગ વ્હીકલ્સ છે એની કેપેસિટી એટલી બધી નથી કે ત્યાં સુધી પહોંચી જાય. બીજા જે છે એ અલગ અલગ મિશન માટે વ્યસ્ત છે એટલે એ લોન્ચિંગ વ્હીકલ આપણે અહીં આગળ યુઝ કરી શકવા માટે સક્ષમ નથી. એટલા માટે આપણે સ્પેસ એક્સ સાથે ત્યાં કરાર કર્યો અને પછી ફાલ્કન 9 દ્વારા એને લોન્ચ કરેલું છે. બરોબર, તો આવું સ્પેસ એક્સ એટલે કે આપણે ખાનગી સંસ્થા છે, તમને ખબર જ હશે કે ઇલોન મસ્કની આ કંપની છે. બરોબર, તો એની સાથે પ્રથમ વખતે આપણે આવા કરાર દ્વારા આવા મિશન પૂરા પાડેલા પણ જોવા મળે છે. એટલે એ પણ એક સીમાચિહ્ન રૂપ વસ્તુ આપણને જોવા મળશે. જીસેટ N2 ની વાત કરીએ તો કોમ્યુનિકેશન એટલે કે એ સંચાર સેવાનું કામ કરશે, પણ ક્યાં સુધી તો 14 વર્ષ સુધી એ હેલ્પફુલ થતો આપણને જોવા મળશે. એટલે એની જે કાર્યકારી જે અવધિ જે છે એ 14 વર્ષની જોવા મળે છે. અને ખાસ કરીને એ કઈ રીતે હેલ્પફુલ થશે તો દૂરના વિસ્તારોમાં ફાસ્ટ ઇન્ટરનેટ સેવાઓને ત્યાં આગળ આપતું આપણને જોવા મળશે, પ્રદાન કરતું જોવા મળશે. દૂરના વિસ્તાર એટલે કેવા તો ભારત તો ખરો જ, પરંતુ ભારતની સાથે સાથે અહીંયા આપણે જોવા જઈએ તો આંદામાન નિકોબારની ખાસ વાત કરવામાં આવે છે અને આ તરફ લક્ષદ્વીપની પણ વાત કરવામાં આવે છે. બરોબર, તો આ બે વસ્તુ અહીં આગળ જે છે એને પણ સારી રીતે કવર કરીને ત્યાં આગળ પણ ફાસ્ટ ઇન્ટરનેટની સુવિધા આપવા માટે સક્ષમ આ સેટેલાઇટ આપણને જોવા મળે છે. ઓકે, નેક્સ્ટ એમાં વાત કરી છે કે ભારત જોડે LVM-3 હતું. બરોબર, પરંતુ એમાં તમે જોવા જાઓ તો આપણે LVM-3 ને પણ સાઈડ રાખીને ફાલ્કન 9 ની પસંદગી કેમ કરી તો એને મહત્વનું જે વજન હતું, મહત્વનું જે કારણ હતું એનું તે વજન તમને જોવા મળે છે. બરોબર, પછી હમણાં જે વાત કરી કે ફર્સ્ટ ટાઈમ આપણને આ જોવા મળે છે તો એમાં તમે સ્પષ્ટપણે કહી શકો કે ભારે ઉપગ્રહ પ્રક્ષેપણ માટે એરિયન સ્પેસથી સ્પેસ એક્સ પર ભારતની નિર્ભરતામાં આ પરિવર્તન દર્શાવતું જોવા મળે છે. એટલે પહેલા આપણે શું કરતા હતા કે એરિયન સ્પેસ દ્વારા મોકલતા હતા, પરંતુ હવે સ્પેસ એક્સ પર પણ આપણે ઓપ્શનમાં એને ત્યાં રાખેલો છે. ઓકે, નેક્સ્ટ જોઈએ હવે પૃથ્વી વિજ્ઞાન ડેટાને એક્સેસ કરવા માટે AI સંચાલિત ચેટબોટ અર્થ કો પાયલોટ બનાવવા માટે કઈ ટેકનોલોજી કંપનીએ નાસા સાથે ભાગીદારી કરી છે? અહીંયા તમને 4 ઓપ્શન જોવા મળે છે: માઇક્રોસોફ્ટ, ગૂગલ, એમેઝોન અને IBM. જવાબ અહીંયા આગળ આવશે માઇક્રોસોફ્ટ. બરાબર, જોઈએ એમાં હવે થોડું વધારે આમાં સ્પીડમાં જશું કારણ કે આ આપણે સાથે સીધી રીતે સંકળાયેલો નથી, પરંતુ એની સેવા આપણે ક્યાંક ને ક્યાંક ઉપયોગ કરીએ છીએ. બરાબર, તો માઇક્રોસોફ્ટની વાત કરીએ છીએ કે અર્થ કો પાયલોટ વિકસાવવા માટે નાસા સાથે સહયોગ કર્યો છે અને ક્રાંતિકારી તમને પગલું જોવા મળે છે. બરોબર, તો શું કરશે તો અર્થ સાયન્સ ડેટાની વાત કરવામાં આવે એટલે કે પૃથ્વી વિજ્ઞાન ડેટાની વાત કરવામાં આવે તો ત્યાં સુધી એ ડેટાની પહોંચને સરળ બનાવતો આપણને જોવા મળે છે. તો કોણા વચ્ચે તો માઇક્રોસોફ્ટના એઝ્યુર ક્લાઉડ અને અદ્યતન AI ક્ષમતાઓનો ઉપયોગ કરીને અર્થ કો પાયલોટ વપરાશકર્તાઓને સાદી ભાષાની ક્વેરીઝનો ઉપયોગ કરીને મૂલ્યવાન આંતરદૃષ્ટિ મેળવવા માટે સક્ષમ બનાવે છે. કયા ક્ષેત્રોમાં તો કે ભાગીદારી એમાં હોઈ શકે આબોહવા માટેની, હવાની ગુણવત્તા માટેનો ડેટા હોઈ શકે, આપત્તિ પ્રત્યેનો પ્રતિસાદ માટે હોઈ શકે, શહેરી આયોજનની વાત કરવામાં આવે. બરોબર, તો આવા અલગ અલગ ક્ષેત્રો છે. એ અલગ અલગ ક્ષેત્રોની માહિતી અને એ માહિતીનો ઉપયોગ સંશોધકો, શિક્ષકો, નીતિ નિર્માતાઓ અને આબોહવા નિષ્ણાતો આ ડેટા સાથે કઈ રીતેનો ઉપયોગ કરે છે, કઈ રીતે એની ક્રિયા પ્રતિક્રિયા આપે છે. બરોબર, તો આ બધી વસ્તુઓ વિશે સારી એવી માહિતી સામાન્ય લોકોને પણ મળી રહે એ માટે આ પગલું ઉઠાવવામાં આવેલું છે અને જે ખૂબ જ સારી રીતે બધા માટે હેલ્પફુલ થતું આપણને જોવા મળશે. એનો ઉદ્દેશ અહીં આગળ વાત કરી છે કે આ ભૌગોલિક ડેટાને વધુ સુલભ બનાવીને માઇક્રોસોફ્ટ અને નાસાનો હેતુ પૃથ્વી વિજ્ઞાનના જ્ઞાનની પહોંચ અને અસરને વિસ્તૃત કરવાનો છે. એટલે વસ્તુ આ છે કે ત્યાંથી જે સીધું આપણને જે આમ શું કહેવાય માખણ જે મળે છે ડાયરેક્ટ આપણને મળી જાય છે કે ભાઈ આ વસ્તુ આ રીતની છે ને આ રીતે કામ કરે છે, તેના વિશે બધા લોકો સારી રીતે જાણકાર થાય. ઓકે, નેક્સ્ટ જોઈએ એમાં તો DRDO દ્વારા ભારતની સૌપ્રથમ લાંબા અંતરની હાઇપરસોનિક મિસાઇલનું પરીક્ષણ કયા ભારતીય રાજ્યના દરિયાકાંઠાથી કરવામાં આવ્યું હતું? 4 ઓપ્શન છે: આંધ્રપ્રદેશ, તમિલનાડુ, રાજસ્થાન અને ઓડિશા. તો અહીંયા આગળ મુખ્યત્વે તમે અહીંયા આગળ જોવા જાઓ તો આ પ્રકારે કોઈ પણ મિસાઇલના જો ટેસ્ટિંગ થતા હોય તો એમાં સૌથી વધારે જવાબ આપણો જોવા મળશે ઓડિશા. તો હમણાં જે તમને પ્રશ્નની વાત કરી એનો જવાબ તમને અહીંયા સ્પષ્ટ જોવા મળશે કે ઓડિશાના દરિયા કિનારે આવેલો આજે APJ અબ્દુલ કલામ દ્વીપ જે છે, બરોબર, ત્યાંથી સૌથી વધારે મિસાઇલોના ટેસ્ટિંગ થતા આપણને જોવા મળે છે. એટલા માટે મોસ્ટ ઓફ જવાબ
ઓડિશા આવે એનું કારણ મેં આ કહ્યું હતું, બરોબર। તો આ વસ્તુ તમને જોવા મળે છે અને એમાં પણ સ્પષ્ટ વાત કરી છે કે પ્રથમ લાંબા અંતરની હાઇપરસોનિક મિસાઇલનું સફળ પરીક્ષણ થતું જોવા મળ્યું હતું। તો અહીંયા તમે જુઓ ઉપર તો સ્પષ્ટ વાત કરી છે કે ભારતની સૌપ્રથમ છે પહેલી વસ્તુ તો, બરોબર। કોના દ્વારા? તો કે DRDO દ્વારા, ઓકે। અને શું છે? તો હાઇપરસોનિક મિસાઇલ। અહીંયા હાઇપરસોનિકની વાત કરીએ ને તો અવાજની ગતિ, બરોબર। હાઇપરસોનિકની આપણે વાત કરીએ તો અવાજની જે ગતિ છે એ ગતિથી 5 ગણી વધારે ઝડપે કોઈ વસ્તુ ગતિ કરતી હોય, બરોબર, અથવા કોઈ ઓબ્જેક્ટ ગતિ કરતી હોય અથવા તો કરતો હોય તો એને આપણે હાઇપરસોનિક સ્પીડ એને કહી શકીએ છીએ, બરાબર। તો હાઇપરસોનિકમાં તમારે સ્પષ્ટ આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે। અવાજની ગતિની આપણે વાત કરીએ ને તો તમને એ 1 મેક જોવા મળે છે, બરોબર। એની 5 ગણી એટલે તમે સીધી વાત એમાં જોઈ શકો છો કે 5 મેક અથવા તો એના કરતા વધારે સ્પીડ તમને જોવા મળે તો એને આપણે હાઇપરસોનિક સ્પીડ તરીકે ઓળખી શકીએ છીએ, ઓકે। તો આ વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે કે હાઇપરસોનિક એટલે શું, બરાબર। 1 થી 5 છે એ તમને સુપરસોનિક જોવા મળે છે આની અંદર જે સ્પીડની આપણે વાત કરીએ, અને મિસાઇલ્સની અંદર તમે આ ખાસ વસ્તુ જોઈ હશે। અહીંયા જે બીજી મહત્વની વસ્તુ આવે છે કે હાઇપરસોનિક મિસાઇલમાં તમે જોવા જાઓ તો આ એક તમને ક્રૂઝ ટાઈપની મિસાઇલ જોવા મળે છે। એમાં તમે જોઈ શકો છો અહીંયા આગળ કે યુનાઇટેડ સ્ટેટ, ચીન અને રશિયા સહિતના રાષ્ટ્રોના ચુનંદા જૂથમાં જોડાઈને આ નોંધપાત્ર સીમાચિહ્ન હાઇપરસોનિક ટેકનોલોજીમાં ભારતની પ્રગતિ દર્શાવે છે। એટલે અત્યાર સુધીમાં આવી હાઇપરસોનિક મિસાઇલ ધરાવતા દેશો તમે જોવા જાઓ તો 3 જ હતા, US છે, ચીન છે અને રશિયા છે। તો હવે આપણે ચોથા દેશ તરીકે આ લિસ્ટમાં આપણે હવે જોડાઈ ચૂક્યા છે કે જેની જોડે આવી ટેકનોલોજી વાળી મિસાઇલ્સ હવે છે। એમાં પણ સ્પષ્ટ વાત કરીએ તો 1500 કિલોમીટરથી વધુની રેન્જ માટે વિવિધ પેલોડ વહન કરવાની મિસાઇલની ક્ષમતા ભારતની સંરક્ષણ ક્ષમતાને ત્યાં વધારતી જોવા મળે છે। મોસ્ટ ઓફલી તમે જોવા જશો તો તમને ક્રૂઝ મિસાઇલ જોવા મળશે, બરોબર, જે અહીંયાથી ઉપડે પછી સીધો ત્યાં આગળ અટેક કરતી જોવા મળે છે। એમાં સ્પષ્ટ વાત કરી છે એને કે હાઇપરસોનિક છે એટલે કે અવાજની ગતિ છે એના કરતાં 5 ગણી વધારે ઝડપથી જતી આપણને જોવા મળે છે, જેથી કરીને એ રડારમાં આવી શકવા માટે જલ્દી રડારમાં આવી શકશે નહીં, અને જો કદાચ રડારમાં આવી પણ ગઈ તો રડારમાં આવ્યા બાદ જે રિસ્પોન્સ સ્વરૂપે જે સામે જે મિસાઇલ છૂટે છે, બરોબર, તો એ રિસ્પોન્સ ત્યાં આગળ એક્સેપ્ટ કરશે, એના પછી જે મિસાઇલ ત્યાં આગળ ત્યાં લોન્ચ થતી જોવા મળે ને એ મિસાઇલ એને તોડી પાડે ત્યાં સુધીમાં તો આ મિસાઇલ એના ટાર્ગેટ ઉપર પહોંચી ગઈ હશે ને ત્યાં જે તે ધ્વસ્ત કરવાનું હશે એ ધ્વસ્ત કરીને બેસી ગઈ હશે, બરોબર। એટલે એની સ્પીડ ત્યાં આગળ સૌથી વધારે મહત્વની છે, એટલે જલ્દી એ રડારમાં આવે અને રડાર દ્વારા એ એર ડિફેન્સ સિસ્ટમ કામ કરે એ પહેલા તો આ ભાઈ પોતાની ભાંગતોડ ત્યાં મચાવી દેશે। તો એ સૌથી મોટું એવું આપણે સફળતા કહી શકીએ છીએ, બરાબર। બીજી જે વાત કરી કે ઓડિશાના દરિયા કિનારોને મિસાઇલ ટેકનોલોજીના પરીક્ષણ માટે વ્યૂહાત્મક સ્થાન પ્રદાન કરે છે, જે મેં તમને શરૂઆતમાં તમને કીધું હતું, બરોબર, જેમાં ડોક્ટર APJ અબ્દુલ કલામ દ્વીપ ભારતના સંરક્ષણ સંશોધન અને વિકાસ માટે મુખ્ય પરીક્ષણ સુવિધા તરીકે સેવા આપે છે। અબ્દુલ કલામ સાહેબ જે છે એમનું ખૂબ જ મોટું યોગદાન આ મિસાઇલ ટેકનોલોજી પાછળ રહેલું છે, એટલા માટે આ જે દ્વીપ છે, બરોબર, એ દ્વીપનું નામ પછીથી અબ્દુલ કલામ દ્વીપ કરવામાં આવેલું હતું, બરોબર। નેક્સ્ટ હવે જોઈએ નેશનલ મિશન ફોર ક્લીન ગંગા NMCG દ્વારા શરૂ કરાયેલ ડોલ્ફિન એમ્બ્યુલન્સ પહેલ હેઠળ કઈ લુપ્તપ્રાય પ્રજાતિને સુરક્ષિત કરવામાં આવી રહી છે? ફોટો ઓલરેડી તમને નીચે બતાવી દીધો છે એટલે તમને એનો જવાબ ખબર પડી ગયો હશે, બરોબર। અને અહીંયા બીજો શબ્દ પણ કીબોર્ડમાં આપેલો છે કે ડોલ્ફિન એમ્બ્યુલન્સ, એટલે તમે સીધી રીતે આને આરામથી આ ક્વેશ્ચનને તમે અટેન્ડ કરી શકો છો, જવાબ તમે આરામથી આપી શકો છો, બરોબર। 4 ઓપ્શન છે, ગંગા ડોલ્ફિન, ઓલિવ રીડલી કાચબા, ભારતીય પેંગોલિન્સ અને હિમાલયન ઓટર્સ। અહીંયા જવાબ આવશે આપણો ગંગા ડોલ્ફિન। અહીંયા તમે જોઈ રહ્યા છો કે આ ગંગાના જે જળ ક્ષેત્ર છે એની અંદર આ ડોલ્ફિન તમને મળી આવતી જોવા મળે છે। તો ગંગા છે, પછી મેઘના, બ્રહ્મપુત્ર, આજે તમને આખું જે નદીનું જે આખું તંત્ર જોવા મળે છે એની અંદર આ ડોલ્ફિન મળી આવતી જોવા મળશે, બરોબર। નેપાળ છે, નેપાળના પણ અમુક ભાગોમાં જે આ નદી આગળ જેમની ત્યાં નદી આવેલી છે એ જગ્યાએ પણ આ ડોલ્ફિન તમને જોવા મળે છે, બરોબર। તો અહીંયા ડોલ્ફિનની વાત કરીએ ને તો એમાં તમે સ્પષ્ટ પહેલી જે વસ્તુ આવે છે કે એ એક સસ્તન પ્રાણી છે। આને આપણે માછલી નથી કહી શકતા, આને આપણે સસ્તન પ્રાણી તરીકે ઓળખીએ છીએ, કારણ કે એના જે લક્ષણો જે છે એ સસ્તનના આપણને જોવા મળે છે, બાહ્ય લક્ષણો તમને સસ્તનના જોવા મળે છે સ્પષ્ટ। એમાં કઈ રીતે
તો જેમ આપણે છીએ એમ આનું પણ રુધિર એટલે કે લોહી તમે જોવા જાઓ તો આ ઉષ્ણ રુધિરવાળા પ્રાણી તમને જોવા મળે છે, એટલે ગરમ લોહીવાળા તમને આ પ્રાણી જોવા મળશે. બીજી વસ્તુ શું છે, તો માછલીઓ જે હોય ને એ પાણીમાં રહીને જાદર ફાટ દ્વારા ત્યાં ગિલ્સ દ્વારા શ્વસન કરતા આપણને જોવા મળે છે, પરંતુ જે ડોલ્ફિન્સ હોય છે એ ફેફસા દ્વારા શ્વસન કરતી આપણને જોવા મળે છે. તો ફેફસા દ્વારા શ્વસન કરતી હોવાના કારણોસર એને હવામાંથી ઓક્સિજન લેવાની જરૂર પડે છે, એટલા માટે વારે ઘડીએ એને સપાટી ઉપર આવવું પડે છે. બરોબર, તો ડોલ્ફિન્સ જે વારે ઘડીએ સપાટી ઉપર આવે છે એનું કારણ એ છે કે એ પોતાની જે ઓક્સિજનની જરૂરિયાત છે પૂર્ણ કરવા માટે ઉપર આવે છે, શ્વાસ લેવા માટે ઉપર આવે છે. આ વસ્તુ થઈ. બીજી વસ્તુ, સસ્તન હોવાના કારણોસર એ ઈંડા નથી મૂકતી, ડાયરેક્ટ એ બચ્ચાને જન્મ આપતી આપણને જોવા મળે છે. તો આવી તમને ઘણી બધી અલગ અલગ વસ્તુ આના વિશે જોવા મળે છે, જે એને સસ્તન પ્રાણી તરીકેના વર્ગમાં સમાવિષ્ટ કરતું જોવા મળે છે. આની બીજી એક મહત્વની વસ્તુ જોવા જઈએ તો ભારતના જળચર પ્રાણી તરીકે ડોલ્ફિનને ઘોષિત કરવામાં આવેલી છે. બરાબર, એટલે આ એક પોઈન્ટ પણ થઈ ગયો. બીજો પોઈન્ટ એ છે કે 5 ઓક્ટોબર, બરોબર, 5 ઓક્ટોબરને ડોલ્ફિન ડે તરીકે પણ આપણે ઓળખીએ છીએ. એટલે આ પણ વસ્તુ તમારે ત્યાં ધ્યાનમાં રાખવાની છે, કારણ કે ભારતનું હવે આ જળચર પ્રાણી છે. જેમ રાષ્ટ્રીય પ્રાણી સિંહ આપણનું જોવા મળે છે, રાષ્ટ્રીય ફૂલ જે છે એ તમને કમળ જોવા મળે છે, એ જ પ્રમાણે રાષ્ટ્રીય જળચર પ્રાણી એટલે કોણ, તો કે એમાં ડોલ્ફિન જવાબ આવતો આપણને જોવા મળે છે. તો અહીંયા લુપ્તપ્રાય પ્રજાતિ એટલા માટે કીધી છે કે આનું ધીમે ધીમે છે ને નાશ થતો હોય એ આપણને જોવા મળી રહ્યું છે. બરોબર, તો એટલા માટે એનું સંરક્ષણ કરવાનું છે. અને હવે આજે પહેલની આપણે વાત કરીએ તો ડોલ્ફિન એમ્બ્યુલન્સ પહેલ, એમાં શું છે, તો આ જે ડોલ્ફિન છે એના વિશેની માહિતી આજે નદીની આસપાસ રહેતા જે સમુદાયો છે, જે લોકો છે, એને ત્યાં આગળ આપવાની છે, જેથી કરીને એ લોકો આ પ્રાણી પ્રત્યે સારી એવી રીતે અવેર થાય અને આને કોઈ પણ પ્રમાણે નુકસાન થયું છે તો એના વિશેની માહિતી નજીકના તંત્રને જણાવીને આ ડોલ્ફિન એમ્બ્યુલન્સ જે છે એનો ત્યાં કોન્ટેક્ટ કરી શકે છે, જે ત્યાં આગળ આવશે અને આવ્યા બાદ આની સારવાર કરતી આપણને જોવા મળશે. બરોબર, તો ખૂબ જ સારું એવું ઇનિશિયેટિવ આ શરૂ કરવામાં આવેલું છે એનએમસીજી દ્વારા. બરોબર, તો એ ખૂબ જ ફાયદાકારક છે ડોલ્ફિન્સ માટે અને ભારત માટે પણ. ઓકે, નેક્સ્ટ એમાં જોઈએ તો આ બધી વસ્તુની વાત હમણાં આપણે ઓલરેડી બહુ સારી રીતે કરી દીધેલી છે, એટલા માટે એમાં ડીપમાં હું જતો નથી. આ ઓલરેડી તમારે વાંચવું હોય તો તમે વાંચી શકો છો આને, કારણ કે મેં આ પૂરું કરી દીધું છે હમણાં બોલવામાં. ઓકે, 1 કરોડનું ત્યાં આગળ બજેટ ફાળવ્યું છે અને ફાળવ્યા બાદ એના વિશે હવે જાગૃતિ લાવવાની વાત કરેલી છે અને ત્યાં આગળ સંરક્ષણ કરવાનું છે અને બચાવવાની વાત કરવામાં આવી રહી છે. ઓકે, તો આપણે જતીની વાત કરીએ એ પ્રમાણે કે ગંગા નદીના પર્યાવરણીય સ્વાસ્થ્ય માટે આ નિર્ણાયક એવી કહી શકીએ છીએ, કારણ કે સ્વસ્થ પાણી જે જગ્યાએ હશે, શુદ્ધ પાણી હશે, એ જગ્યાએ જ આપણને આ ડોલ્ફિન જોવા મળે છે. એટલે ત્યાં જોવા મળે એનો મતલબ શું, તો હા એ પાણી શુદ્ધ છે અને હવે એ ઘટતી આપણને જોવા મળે છે, નાશપ્રાય તરફ જતી આગળ જોવા મળે છે. તો એની વસ્તુ એના પાછળ જવાબદાર એ પણ આપણે કહી શકીએ કે પાણીની અંદર પ્રદૂષણનું પ્રમાણ વધી રહ્યું છે. ઓકે, તો આ વસ્તુને ખાસ ધ્યાનમાં ત્યાં આગળ રાખવાની છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ હવે. કયા દેશે COP29 દરમિયાન વૈશ્વિક ઉર્જા કાર્યક્ષમતા જોડાણ શરૂ કર્યું હતું? 4 ઓપ્શન છે: યુએઈ, અઝરબૈજાન, સાઉદી અરેબિયા અને કતાર. અહીંયા આપણો જવાબ આવશે યુએઈ. બરાબર, તો COP29 દરમિયાન વૈશ્વિક ઉર્જા કાર્યક્ષમતા જોડાણની વાત કરીએ એટલે કે ગ્લોબલ એનર્જી એફિશિયન્સી એલાયન્સની વાત કરવામાં આવે. અહીંયા તમને નામ પણ જોવા મળે છે કમ્પ્લીટલી, ગ્લોબલ એનર્જી એફિશિયન્સી એલાયન્સ. બરોબર, તો કોના દ્વારા આ શરૂ કરવામાં આવેલું છે? તો એ યુએઈ દ્વારા શરૂ કરવામાં આવેલું છે. એના વિશે ડીપમાં આપણે જોઈ લઈએ. તો યુએઈએ અઝરબૈજાનમાં COP29 દરમિયાન, એટલે કઈ જગ્યાએ COP29 યોજાઈ હતી? તો કે અઝરબૈજાનમાં યોજાઈ હતી. બરોબર, તો એ દરમિયાન વૈશ્વિક ઉર્જા કાર્યક્ષમતા જોડાણની શરૂઆત કરી હતી, જેનો ઉદ્દેશ્ય, અહીંયા તમારે ખાસ વસ્તુ ઉદ્દેશ્ય જોવાનો છે કે 2030 સુધીમાં વૈશ્વિક ઉર્જા કાર્યક્ષમતા દરને બમણું કરવાનો છે. બરોબર, તો આનો ઉદ્દેશ્ય શું છે? તો 2030 સુધીમાં જે વૈશ્વિક ઉર્જાની કાર્યક્ષમતા જે દર છે એ દરને આપણે બમણો કરવાની ત્યાં વાત કરી છે. બીજી વસ્તુ એની અંદર એ આવે છે કે આ પહેલ ટકાઉ ઉર્જા પ્રણાલીઓને પ્રોત્સાહન આપવાની વાત કરે છે અને વૈશ્વિક સ્તરે ઉત્સર્જન ઘટાડવામાં યુએઈના નેતૃત્વને પ્રતિબિંબિત કરે છે કે આપણે જે ઉત્સર્જન કરી રહ્યા છે અલગ અલગ વાયુઓનું, બરોબર, તો એ ઉત્સર્જન તમારે ત્યાં એને ઘટાડવાનું છે, જેના કારણે ગ્લોબલી તમે જોવા જાઓ તો ખૂબ જ સારું એવા પરિણામ મળી શકે છે નેચર માટે પણ અને હ્યુમન સોસાયટી માટે પણ. એ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. બરાબર,
તો તેની આ જે કુશળતા છે એટલે કે એનું વિઝન જે છે એ કઈ રીતે આગળ વધશે એના વિશેની માહિતી શેર કરીને ખાનગી ક્ષેત્ર સાથે સહયોગ કરીને યુએઈ નવીનતા લાવવા અને ઉર્જા કાર્યક્ષમતાના લક્ષ્યો હાંસલ કરવા માટે આંતરરાષ્ટ્રીય સહકારને પ્રોત્સાહન આપવા માંગે છે. અને છેલ્લું જે વસ્તુ બતાવી એ પ્રમાણે મેં હમણાં તમને કીધી એમ કે વૈશ્વિક પર્યાવરણીય પડકારોને સંબોધવામાં ભાગીદારીની નિર્ણાયક ભૂમિકાને આ રેખાંકિત કરતું જોવા મળે છે. બરોબર, તો એમાં હવે યુએઈ આગળ આવ્યું છે કે ભાઈ ચલો અમે આગળ આવીએ છીએ અને આપણે આ વસ્તુને ધ્યાનમાં રાખીને આગળ વધવાનું છે અને આ ટાર્ગેટ આપણે રાખેલો છે. તો યુએઈ આની અંદર પ્રતિનિધિત્વ કરતું જોવા મળી રહ્યું છે. ઓકે, નેક્સ્ટ જોઈએ. પ્રેક્ટિસ ક્વેશ્ચન તમને આજનો જોવા મળે છે. આજે તમને કોર્નરમાં જોવા મળે છે પ્રીવિયસ તમને પ્રેક્ટિસ ક્વેશ્ચન જોવા મળશે. જે લાસ્ટ આપણો જે પાર્ટ 1 હતો એની અંદર આ પ્રેક્ટિસ ક્વેશ્ચન આપણે આપ્યો હતો. હવેથી આપણે આ પણ લઈ આવ્યા છે કે આનો જવાબ પણ હવે જે નેક્સ્ટ વિડીયો જેમ આવે છે એમાં પાછળનો જે પ્રશ્ન હતો એનો જવાબ આપી દેશું. તો પ્રશ્ન હતો એમાં કે ઈસરોની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી. તો અમુક લોકોએ ત્યાં 1954માં પણ ટીક કર્યું હતું, અમુકે સી જવાબ આપ્યો હતો, અમુકે ડી પણ આપ્યો હતો. અહીંયા સ્પષ્ટ જવાબ આવશે 1969. બરોબર, તમે સ્પષ્ટ એમાં જોવા જશો ને તો તમને ખબર પડશે કે 1962 છે. ઓકે, 1962માં તમને જોવા મળશે કે ઇન્કોસ્પારની સ્થાપના થતી આપણને જોવા મળે છે. 62-63 નો સમયગાળો છે. એ વખતે ઇન્કોસ્પારની સ્થાપના થતી આપણને જોવા મળી હતી. અને આ જે ઇન્કોસ્પાર છે એનું નામ બદલવામાં આવે છે. 15 ઓગસ્ટ 1969ના રોજ નામ રાખવામાં આવે છે ઈસરો. એટલે કે ઈસરોની સ્થાપના ક્યારે થઈ હતી એનો જવાબ જ્યારે પણ પૂછાય તમારી પાસે તો જવાબ આવશે 1969. ક્યારે? તો 15 ઓગસ્ટ 1969ના રોજ ઈસરોની સ્થાપના થઈ હતી. આ વસ્તુ આ જવાબ આવતો આપણને આમાં જોવા મળે છે. એટલે સાચો જવાબ ત્યાં આગળ સી બનતો હતો. ઓકે, ચલો આજના ક્વેશ્ચન ઉપર આપણે આવી જઈએ. તો નીચે પૈકી કઈ મિસાઇલોનો સમાવેશ આઈજીએમડીપી કાર્યક્રમ હેઠળ થાય છે? 4 ઓપ્શન તમને આપેલા છે: ધનુષ, અગ્નિ, પ્રત્યુષ અને પૃથ્વી. બી છે પૃથ્વી, આકાશ, અગ્નિ અને બ્રહ્મોસ. સી છે અગ્નિ, નાગ, શક્તિ અને આકાશ. ડી છે આકાશ, પૃથ્વી, ત્રિશુલ અને નાગ. બરોબર, અહીંયા આગળ જવાબ શું આવશે એ જવાબ તમારે નીચે કોમેન્ટમાં આપવાનું રહેશે. કોમેન્ટમાં તમે જવાબ આપશો તો તમે જે પણ એ, બી, સી કે ડી જવાબ આપેલો હશે તો એની સામે સાચો જે પણ જવાબ હશે એની સામે હું હાર્ટની નિશાની કરી દઈશ. બરોબર, એટલે તમારે જવાબ આપ્યા બાદ થોડાક સમય પછી એટલે કે એકાદ દિવસ પછી એ જવાબ પોતાનો ચેક કરવાનું રહેશે. જો તમારા જવાબની આગળ હાર્ટની નિશાની હોય તો તમારે સમજી લેવાનું તમારો જવાબ સાચો છે. જો ત્યાં નિશાની આવી હાર્ટની જોવા મળતી નથી તો સમજી જવાનું તમારો જવાબ ખોટો છે. તમારે આ ટોપિક, આ પોઈન્ટ તમારે વાંચવાની જરૂર છે. ઓકે, નેક્સ્ટ જોઈએ હવે એમાં. જો તમે હજુ સુધી અમારી સાથે જોડાયા નથી તો ટેલિગ્રામમાં અમારી સાથે જોડાવા માટે સિમ્પલી ટેલિગ્રામ પર જઈને HKGPSC તમે સર્ચ કરશો એટલે આ પ્રકારે લોગો વાળી આપણી ચેનલ જોવા મળશે. એમાં તમને જોઈન થઈ જવાનું રહેશે. તો એનો ફાયદો એ રહેશે કે આ જે પણ નવા વિડીયો આવે છે એની પહેલી ત્યાં આગળ લિંક આપણે ત્યાં મૂકીએ છીએ, ત્યાં શેર કરીએ છીએ. એના વિશે તમે સારી રીતે માહિતી મેળવી શકશો. આ સાથે સાથે આ જે પણ આપણું આખું લેક્ચર ચાલ્યું હતું એની PDF પણ આપણે શેર કરી દઈએ છીએ. બરોબર, એની PDF પણ તમને આપણી આ ટેલિગ્રામ ચેનલ ઉપર જ ત્યાં મળી રહેશે. ઓકે, એ સિવાય યુટ્યુબ પર તમે જો હાલ આ વિડીયો જોયો છે તો આ વિડીયો જોયા બાદ તમને જો આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને તમારે લાઈક કરવાનું રહેશે અને આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની રહેશે. અને આ સિવાય પણ કે ભાઈ ચલો ઘણા લોકો એમ કહેતા હોય કે અમે ટેલિગ્રામ યુટ્યુબથી થોડા દૂર રહીએ છીએ અને ઇન્સ્ટાગ્રામની અંદર મોટિવેશનલ અમને કોટ સારા જોવા મળે છે, રીલ્સ અમને સારી જોવા મળે છે. તો ઇન્સ્ટાગ્રામમાં અમે યુઝ કરીએ છીએ તો એના પણ અમારી પાસે 2 હેન્ડલ્સ છે. HKGPSC નું પોતાનું આઈડી છે HKGPSC, તમે સિમ્પલી સર્ચ કરશો તો તમને ત્યાં મળી જશે. અને મારું પોતાનું એટલે કે HK સર હરપાલસિંહ રાઠોડ હું પોતે. બરોબર, તો મારું પણ પોતાનું આઈડી અહીંયા આપેલું છે કે હરપાલસિંહ 2807. આ તમે સિમ્પલી સર્ચ કરીને મારી સાથે ત્યાં જોડાઈ શકો છો. ત્યાં પણ હું સ્ટોરીમાં અને અલગ અલગ રીતે પોસ્ટમાં પણ નવી જે કરંટ અફેરની ઘટનાઓ છે તે અને સાયન્સ એન્ડ ટેકનોલોજી સાથે સંકળાયેલા વિડીયોઝ કે બુક્સની માહિતી હું ત્યાં સીધી સ્ટોરીમાં શેર કરું છું. એટલે અલગ અલગ તમારી જોડે ઘણા બધા ઓપ્શન છે. તમે જ્યાં જોડાવા ઈચ્છતા હો ત્યાં તમે જોડાઈ શકો છો. બરોબર, તો મળીએ હવે નેક્સ્ટ ટાઈમ. ત્યાં સુધી તમે જે પણ પરીક્ષાની તમે તૈયારી કરી રહ્યા હો એના માટે તમને ઓલ ધ બેસ્ટ. જય હિન્દ, જય ભારત.